હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? માસ્તરની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સરસ મજાની સ્ટોરી જોશું. સ્ટોરીના અંત સુધી બન્યા રહેજો. ચા વેચનારનો દીકરો. ચા વેચનાર શું કરી શકે એ તમને ખબર છે? ફોર એક્ઝામ્પલ તરીકે નરેન્દ્ર મોદી. પણ જોઈએ આપણે શું થાય. રાજકોટના એક નાના વિસ્તારમાં મનોજ નામનો છોકરો રહેતો હતો. તેના પિતા રસ્તા પર નાની ચાની લારી ચલાવતા. આખો પરિવાર એ લારીની કમાણી પર ચાલતો. ચાની લારી ઉપર આખો પરિવાર ચાલતો. મનોજ બાળપણથી જ સમાજ સમજતો હતો કે ગરીબી કોઈ શરમની વાત નથી, પણ ગરીબ રહી જવું શરમની વાત છે. દરરોજ સવારે સ્કૂલ જવા પહેલા તે પપ્પાને ચાની લારી ગોઠવવામાં મદદ કરતો. ક્યારેક ગ્લાસ ધોતો, ક્યારેક ગ્રાહકોને ચા આપતો. ઘણા લોકો મજાક કરતા. લોકો તેની મજાક કરતા, જે લોકોની ટેવ હોય. અરે, આ તો ચા વાળો એન્જિનિયર બનશે. શું કીધું? અરે, આ તો ચા વાળો એન્જિનિયર બનશે. લોકોની હસી મનોજના કાનમાં વાગતી. લોકો હસતા તો મનોજને છે એના દિલ સુધી ઉતરી જતું, પણ દિલમાં આગ લગાડતી. તે રાત્રે મોડે સુધી અભ્યાસ કરતો. ઘરમાં શાંતિ ન હોય તો સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને વાંચતો. તેની મમ્મી ઘણીવાર એને કહેતી, બેટા થાકે નહીં તું? તું થાકતો નથી? મનોજ ત્યારે હસીને કહેતો, હવે થાકી જઈશ તો આખી જિંદગી થાકતો રહીશ. જો હું અત્યારે થાકી જઈશ તો આખી જિંદગી હું થાકતો રહીશ. 10મા ધોરણમાં તેણે જિલ્લામાં ટોપ કર્યું. 10મા ધોરણની અંદર જિલ્લામાં એ ટોપ ઉપર આવ્યો, પહેલા નંબરે આવ્યો. આખું શહેર આશ્ચર્યમાં પડી ગયું. જે લોકો મજાક કરતા હતા એ જ લોકો હવે અભિનંદન આપવા લાગ્યા. પણ મનોજ અટક્યો નહીં. તેણે સ્કોલરશિપ મેળવી અને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું. ખાલી ટોપ કર્યું એમ નહીં, એમાં આગળ વધતો જ ગયો. એન્જિનિયરિંગ કોલેજમાં એણે એડમિશન લીધું. કોલેજમાં પણ પરિસ્થિતિ સરળ નહોતી. પૈસા ઓછા હતા. તે સાંજે પાર્ટ ટાઈમ કામ કરતો અને રાત્રે અભ્યાસ કરતો. મિત્રો પાર્ટી કરતા તે લાઇબ્રેરીમાં બેઠો રહેતો. મિત્રો એ પાર્ટીઓ કરતા અને ભાઈ છે એ લાઇબ્રેરીમાં બેઠો રહેતો, વાંચતો. ઘણા દિવસો તો પેટ ભર ખાવાનું પણ મળતું નહીં. ઘણા દિવસ એવું બનતું કે થોડામાં બગાડી લેવું પડતું, પેટ ભર ખાવાનું પણ એમને મળતું નહીં. એવી સ્થિતિ એની હતી. પણ તેના મનમાં એક જ વિચાર હતો કે હું મારા પરિવારની જિંદગી બદલીશ. 4 વર્ષ પછી મનોજ કેમ્પસ પ્લેસમેન્ટમાં મોટી કંપનીમાં સિલેક્ટ થયો. 4 વર્ષ એ ભણ્યો પછી એ મોટી કંપનીની અંદર સિલેક્ટ થયો. પ્રથમ સેલેરી હાથમાં લીધી ત્યારે સીધો ચાની લારી પાસે ગયો. પપ્પાના હાથમાં પૈસા મૂકીને કહ્યું, હવે તમે આરામ કરો. પપ્પાની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, આ ચાની લારી એ જ મારી શાન છે. પણ આજે તું મારી સૌથી મોટી કમાણી છે. મનોજ આજે સફળ એન્જિનિયર છે. તેણે પોતાના વિસ્તારમાં ગરીબ બાળકો માટે મફત કોચિંગ ક્લાસીસ શરૂ કર્યા. કારણ કે તેને ખબર હતી, તક મળે તો ગરીબ માણસ પણ આકાશ સુધી ઉડી શકે. એને એની પરિસ્થિતિ ખબર હતી એટલે બાળકો માટે, ગરીબ લોકો માટે એમણે ફ્રીમાં કોચિંગ ક્લાસીસ એ ખોલ્યા અને એને સેવાનું કામ ચાલુ રાખ્યું. શીખવા શું મળે છે મિત્રો? આમાં પરિસ્થિતિ તમને નાની બનાવી શકે, પણ સપના મોટા રાખો તો દુનિયા પણ નાની પડી જાય છે. પરિસ્થિતિ ભલે ગમે પણ એમાંથી કેમ બહાર નીકળવું એ આપણા વિચારો ઉપર આધાર રાખે. આવી અનોખી વાતોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર મિત્રો. થેન્ક યુ.